હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત, આપણા દ્વિતીય સત્રનો પાઠ નંબર 2 ખેલ મહોત્સવ. મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું તે પહેલા ચેનલમાં પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયોને લાઈક પણ. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્ય બનાવો. તો ઉદાહરણ છે ધાવક શીઘ્ર ધાવતી. તો તેનો જવાબ બનશે ધાવકા શીઘ્રમ ધાવંતી. તેવી જ રીતે પહેલું આપણું વાક્ય છે માનવ ક્રીડા પશ્યતિ. માનવાહ ક્રીડા પશ્યંતી. તેવી જ રીતે બીજા નંબરે ગજઃ મંદમ ચલતી. તો ગજાહ મંદમ ચલંતી. 3, બાલક શીઘ્ર ગચ્છતિ. તો બાલકાહ શીઘ્રમ ગચ્છન્તિ. 4, મહિલા શ્લોક ગાયતી. તો મહિલાહ શ્લોકમ ગાયંતી. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી. ઉત્તરમ વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. પ્રશ્ન 2, ધાવકા કિમ કુર્વન્તિ. ઉત્તર ધાવકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવन्ति. પ્રશ્ન 3, વિદ્યાલયે કા ક્રીડા ચલन्ति. ઉત્તરમ વિદ્યાલયે ધાવન ક્રીડા, ગોલક્ષેપ ક્રીડા, કબડ્ડી, રેતલંગ ક્રીડા ચલन्ति. પ્રશ્ન 4, જીવને કસ્ય મહત્વમ અસ્તિ. ઉત્તર જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. પ્રશ્ન 5, ખેલ કસ્યાર્થ સાહાય્યમ કરોતિ. ઉત્તર ખેલ સર્વાંગી વિકાસાર્થમ સાહાય્યમ કરોતિ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3 છે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો. ઉદાહરણ છે રાધા આગચ્છતિ. તો તેનો જવાબ બનશે રાધા આગમિષ્યતિ. તેવી જ રીતે અહીં આપણને પહેલા વાક્યો આપેલા છે, ત્યારબાદ તેના જવાબ જોઈશું. પહેલું સબાના વદતી. તો તેની સામે આપણો અહીં જવાબ બનશે સબાના વદિષ્યતિ. 2, મુહસીના ચલતી. તો મુહસીના ચલિષ્યતિ. 3, રમેશ ખાદતી. તો રમેશ ખાદિષ્યતિ. 4, વેદ કથયતિ. તો વેદ કથયિષ્યતિ. ત્યારબાદ આગળ વધીશું મિત્રો, જેની અંદર આપણને એક અહીં મેદાન આપેલું છે જેમાં બાળકો રમી રહ્યા છે. તો તેમાં કહ્યું છે ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્યો બનાવો. તો રંગ પૂર લેવાના છે ને આપણે વાક્યો જોઈશું. પહેલું વાક્ય છે વૈભવ દીર્ઘલંઘનમ કરોતિ. 2, સચિન લોહગોલકમ ક્ષિપ્તિ. 3, બાલાહ કબડ્ડી ખેલन्ति. 4, ત્રયઃ બાલા ધાવन्ति. 5, અન્યા બાલા ક્રીડા પશ્યन्ति. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો પહેલું શીઘ્રતયા, ત્વરિતમ, કુત્રચિત, ગોલક્ષેપક, તીર્થલંઘનમ, ઉદ્યારભ્ય, પ્રશિક્ષણમ. આ સાથે મિત્રો આપણું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આગળના પાઠનું અને અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. જેથી તમે એ પણ જોઈ લેશો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરશો.